ત્યારે મા બાપના એ ખૂબ આશીર્વાદને પ્રાપ્ત કરનાર એવા આદરણીય પ્રતાપભાઈના ચરણોની અંદર પણ હું વંદન કરું છું. આજે ખૂબ આપણે સૌ સદભાગી બન્યા છીએ. પરંતુ ગુરુદેવ કહેતા, બેટા તને કોઈ એમ કહે કે મને ગુરુદેવ આવ્યા, બેટા કોઈ એમ કે ગાયત્રી આવ્યા, તો ગુરુદેવ આવે, ગાયત્રી આવે તો બેટા શરીર ધ્રુજે ના, હાથ ધ્રુજે ના, માથું ધ્રુજે ના બેટા. કદાચ કોઈ શરીર ધ્રુજાવીને એમ કે મને ગુરુદેવ આવ્યા, માતાજી આવ્યા, તો ક્યારેય ના માનીશ. ગુરુદેવ કઈ રીતે આવે બેટા? ગુરુદેવ આવે છે પ્રેરણાના રૂપની અંદર આવે છે. અને ક્યાં આવે? તારા મસ્તિષ્કમાં પ્રેરણા બનીને આવે છે. અને જે જીવ એ પ્રેરણાને ઓળખી લે છે એનો બેડો પાર થઈ જાય છે. માટે ગાયત્રી કઈ રીતે આવે બેટા? ગાયત્રી સદજ્ઞાન, સદબુદ્ધિ અને વિવેકના રૂપની અંદર હૃદયમાં આવે છે. કોઈને અંદર એવું તું જરાક પણ જોવે ને તો માની લેજે એની અંદર માં ગાયત્રી છે. અને ગાયત્રી રૂપ બની અને પ્રેરણા આપે છે. ત્યારે આજે આપણે ખૂબ ધનભાગી સૌભાગ્યશાળી બન્યા છે. પ્રજ્ઞા પુરાણ સ્વયં મહાકાળ સદગુરુએ એનો પ્રાણ કીધો છે. એના ગુણગાન આજે માના ચરણોમાં બેસીને ભગવાનની એ દિવ્ય છત્ર છાયામાં બેસીને આજે પરમ સૌભાગ્ય આપણે સૌને પ્રાપ્ત થયું છે. પિતૃના આશીર્વાદ, હિમાલયની સૂક્ષ્મ શક્તિઓ આજે આપણે જોડીને છલકાવવા માટે વ્યાકુળ છે. ત્યારે 5 દિવસ આપણને પ્રાપ્ત થયા છે. પરીક્ષિતજીને 7 દિવસ મળ્યા હતા. આપણે સૌને ખબર છે કે 7 દિવસ મળ્યા. તેને કીધું કે તક્ષક નાગ આવશે, દંશ આપશે. પરીક્ષિતજી સાવધાન થઈ ગયા. 7 દિવસ મળ્યા છે તો સાવધાન થઈ ગયા. અને આપણે સૌને ખબર છે આજે મોટી ભાગવત કથાની ભેટ આપનાર એ પરીક્ષિતજી તક્ષક નાગની અંદર અંતે એને ભગવાનના દર્શન થયા અને મોક્ષની પ્રાપ્તિ થઈ. ત્યારે પરંતુ ગુરુદેવ જેમણે દુનિયાની અંદર ઘોષણા કરી 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય, માનવને દેવત કા અવતરણ, ધરતી પર સ્વર્ગ. 21મી સદી આવે ઉજ્જવળ ભવિષ્ય લઈને આવે છે. હે ને? આપણે જોઈ રહ્યા છે અત્યારે. આપણે કે અમને તો ક્યાંય દેખાતું નથી ઉજ્જવળ ભવિષ્ય ક્યાં છે. આપણને સૌને ખબર છે. આપણે આવડા મોટા થયા કોઈ સાયકલ ચલાવતા નથી આવડતી. આજકાલની દીકરીઓ પ્લેન ચલાવવા. આટલા મોટા થયા તો એટલી સમજ નથી. આજે નાના નાના બાળકોની અંદર કેટલી સમજ આવી. એ 21મી સદી છે, ઉજ્જવળ ભવિષ્ય, માનવને દેવત કા અવતાર, ધરતી પર સ્વર્ગ. ભગવાનની યોજના આ ધરતીને સ્વર્ગ બનાવવાની છે. કોઈ એમ કીધું કે આટલી વિધિ વિધાન કરો સ્વર્ગ મળે, કોઈ એમ કીધું કે અહીંયા જાઓ સ્વર્ગ મળે, કોઈ એમ કીધું કે આટલા પૂજા પાઠ કરો સ્વર્ગ મળે. પરંતુ સાક્ષાત સદગુરુએ કહ્યું બેટા આ ધરતી સ્વર્ગ બનશે ક્યારે? જ્યારે માણસની અંદર પડેલું દેવત્વ જાગશે ત્યારે ધરતી સ્વર્ગ બનશે. અને સાથે વિચાર ક્રાંતિ અભિયાનના માધ્યમ દ્વારા આપણે જોઈએ. આપણે પ્રથમ દિવસે એનું ટૂંકમાં જીવન ચરિત્ર જોયું હતું. 3200 પુસ્તકની રચના. દુનિયામાં કદાચ કોઈ આટલા સાહિત્ય નહીં લખ્યા. લેખક એક અને 3200 પુસ્તક. તમે વિચાર કરજો, દુનિયાને એક અમૂલ્ય ભેટ આપીને બેટા હું શરીરથી વિદાય થાઉં છું, પરંતુ મારી શક્તિ કારણની અંદર એવી પ્રવેશ કરશે કે દુનિયા આશ્ચર્યચકિત થઈ જશે. અને જ્યારે તમે કલ્યાણકારી કાર્ય કરવા માટે સંકલ્પ લેશો ને બેટા, એ સંકલ્પને હું અનેક ગણા સફળ કરી અને તમારી ઝોલીને ઉછલકાવીશ. ત્યારે આજે આ દેવ પરિવારનો એક સંકલ્પ આપણા સૌના કલ્યાણ માટે, એક પરમાર્થ કાર્ય કરવા માટે જ્યારે પ્રજ્ઞા પુરાણનું ગાન કરી રહ્યા છે, ત્યારે આજના 3જા દિવસની શુભ શરૂઆત કરી રહ્યા છે. થોડી વાર માટે શાંત બની એ સૂક્ષ્મ શક્તિનું ધ્યાન કરી પ્રાર્થના કરી. આપણે જોયું છે પરમ ગુરુદેવે બતાવ્યું બેટા જ્યારે મને પુકારવામાં આવે, મને બોલાવવામાં આવે, મારું આવાહન કરવામાં આવે છે ત્યારે હું સાક્ષાત ઉપસ્થિત થાઉં છું. અને માય અમૃતવાણી વાંગમયમાં લખ્યું છે જ્યાં પણ પ્રજ્ઞાપણનું ગાન થતું છે ત્યાં અવશ્ય મારી હાજરી હશે. સાક્ષાત એ સૂક્ષ્મની અંદર આપણે સમક્ષ ઉપસ્થિત છે. આવો અંતરના ભાવથી એમને પ્રાર્થના કરી દઈએ. હે પ્રભુ અમારા હૃદયને પવિત્ર બનાવજે. પવિત્ર હૃદયમાં શ્રદ્ધાને ભાવ જાગે. એ ભાવ સાથે થોડી વાર માટે શાંત બની હૃદયના ભાવથી પ્રાર્થના કરીશું.
आए गुरुवर विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित आवाहन करूँ पधारिए माँ भगवती के साथ पधारिए ऋषि संता के साथ आए विश्वामित्र वशिष्ठ वाल्मीकि और व्यास मानव मात्र के हृदय में भर दो प्रेरणा अपार भर दो प्रेरणा अपार बोले सद्गुरु देव की जय प्रज्ञा पुराण की जय युग ऋषि युग व्यास की जय त्रण વાર જયઘોષ બોલ્યા એક વાર અવાજ આવ્યો એકદમ થાકી તો નથી ગયા હે થાક સે નો લાગ્યા ત્યારે આરામ કરીને આવ્યા છે બરાબર ને બપોરનો જેમાં ચા પાણી પી આરામ કરી અને આજે કેટલો સરસ મજાનો સમય ભગવાને આપણને આપ્યો છે એક અવસર આપ્યો છે એના સાનિધ્યમાં બેસવાનો અને એના ગુણગાન ગાવાનો તમે જુઓ ચારે બાજુ કેટલો બધો કહેવાય ને કે આકાશમાંથી અગ્નિ વરસી રહી છે પણ અહીંયા તો કેટલી ઠંડક છે હે કેટલી ઠંડક છે કારણ કે ભગવાનની પરમ કૃપા શક્તિ એના આશીષ એ આપણા પર વરસી રહ્યા છે માટે હૃદયના ભાવથી જયઘોષ બોલે અને પરમ ગુરુદેવ પણ બતાવે બેટા આપણે કોના બચ્ચા છીએ આપણે સિંહના બચ્ચા છીએ સિંહના બચ્ચા શું કરે ત્રાડ પાડે બકરીના બચ્ચા બે કરે પણ સિંહના બચ્ચા ત્રાડ પાડે ત્રાડ નહીં પાડીએ ત્યાં સુધી દુનિયા આપણું સાંભળશે નહીં તો દુનિયા નહીં સાંભળે તો ભગવાન ક્યાંથી સાંભળે અને કહેવામાં આવે કે ભગવાનને હૃદયના ભાવથી પુકારવામાં આવે છે તો ભગવાન અવશ્ય આપણા અવાજને સાંભળે છે તો બોલીશું તમે કહેતા હોય તો જો બોલીએ ને આવો હૃદયના ભાવથી બોલે રામચંદ્ર ભગવાન કી જય આવો ચાલે છે ખુશ હે હજી કોઈ વિચાર કરતો હોય કે અમારે કથા ચાલુ થાય એટલે જઈએ કહેવાય ને કે જેના કાને અવાજ સંભળાય ને એ પૂર્ણ આપણને મળ્યો પછી ભલે એમ માને કે ન માને પૂજે કે ન પૂજે ને ન સાંભળે પણ કાને અવાજ સંભળાય તો એ પુણ્યના ભાગીદાર આપણે બન્યા તો જરાક ભાવથી બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય હનુમાનજી મહારાજ કી જય ખૂબ ખૂબ ધન્યવાદ સૌનું ભાવભર્યું સ્વાગત સન્માન વડીલોના ચંદર મારા પ્રણામ પ્રજ્ઞાપરણ કથાના આજના ત્રીજા દિવસની શુભ શરૂઆત કરતા પહેલા વીતેલા આપણી પાસેથી 3 દિવસ પસાર થઈ ગયા ગઈકાલે આપણે વ્યાખ્યા સમજ્યા કળશ યાત્રા શોભાયાત્રા પોથી યાત્રા એને કળશ યાત્રા શોભાયાત્રા પોથી યાત્રા શું કામ કહેવામાં આવે છે ગઈકાલે આપણે વ્યાખ્યાને સમજ્યા પરંતુ ગુરુદેવે બતાવ્યું બેટા એ જન્મો જન્મના મા બાપનો વરઘોડો છે અને વરઘોડામાં જ્યારે બાળક સામેલ થાય છે ત્યારે ભગવાન ખૂબ ખુશ થાય ભગવાન ખુશ થાય તો શું કરે શક્તિની વર્ષા કરે છે માટે નસીબદાર વ્યક્તિ જ ભગવાનના વરઘોડામાં સામેલ થઈ શકે છે પરંતુ ગુરુદેવે બતાવ્યું બેટા તારું એક ડગલું તીર્થ યાત્રા સમાન છે તપસ્યાનો બુંદ એ મારા માટે મોતી છે જે ભૂમિ પર તારા ચરણ પડશે એ ભૂમિમાંથી દેવત્વ શક્તિ જાગૃત થશે માટે નસીબદાર વ્યક્તિ જ ભગવાનના વરઘોડામાં સામેલ થઈ શકે છે સાથે કથાનો પહેલો દિવસ પ્રજ્ઞા પુરાણનો પહેલો ભાગ લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ એની અંદર બતાવવામાં આવ્યું સાચો ધર્મ શું છે આજે દુનિયાની હાલત કેવી મારો ધર્મ તારો ધર્મ મારા ભગવાન તારા ભગવાન મારા ગુરુઆ તારા ગુરુઆ મારો મંત્ર તારો મંત્ર મારો મંદિરા તારું મંદિરા ધર્મ કોઈ વાળો નથી ધર્મ કોઈ સંપ્રદાય નથી ધર્મ કે બંધાતો નથી સાચો ધર્મ જે ભગવાનને માનતા હોય જે ગુરુને માનતા હોય જે મંદિરમાં જતા હોય જે મંત્રનું સ્મરણ કરતા હોય દરેક માટે સાચો ધર્મ લોક કલ્યાણ કાર્ય કરવું પરમાર્થ કાર્ય કરવું એને સાચો ધર્મ બતાવ્યો છે સાથે પરમજી ગુરુદેવે સંત કવિની વાતને બતાવતા સંદેશ આપ્યો છે કબીરા કુવા એક હે પનહારી અનેક બર્તન સબ ન્યારે ભરે સબ મેં પાણી એક જ કુવાનું પાણી જુદા જુદા વાસણમાં ભરેલું હોય એમ પરમ તત્વ તો એક જ છે ભક્તને જ્યારે દુનિયામાં
આવ્યા, ભક્તની રક્ષા કરી, ભક્તને જે નામ કહ્યું ભગવાનને આપી દીધું. અંતે તો એકનો એક જ છે. સાથે બતાવવામાં આવ્યું દાન આપનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ. દાન આપનાર વ્યક્તિને ખબર પડે મારા નગરમાં, મારા ક્ષેત્રમાં, મારા વિસ્તારમાં ધાર્મિક કાર્ય થયું છે, લોક કલ્યાણ કાર્ય થયું છે, પરમાર્થ કાર્ય થયું છે, તો ફૂલની તો ફૂલની પાખડી હું અવશ્ય અર્પણ કરું. કારણ હે પ્રભુ, શું લઈને આવ્યો તો, શું લઈને જવાનો છું? ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જવાનો છું. જે કંઈ મારી પાસે છે તે જ આપેલું છે. તારા માટે આપવાનું આવે ત્યારે મારો હાથ ક્યારેય પાછો ના પડે. ધારે તો કરોડપતિ બનાવે છે, રોડપતિ પણ બનાવે છે, આપનાર પણ તું જ છે, લેનાર પણ તું જ છે. આખા વિશ્વનો વૈભવ હે પ્રભુ તારા પગના અંગૂઠા નીચે છે. માટે મારી પાસે જે કંઈ છે એ તારી કૃપાથી છે. સાથે સાવધાન કર્યા, અપવિત્ર લક્ષ્મી ઘરમાં સુખ અને શાંતિ નથી લાવતી. અપવિત્ર લક્ષ્મી કોને કહેવાય? કોઈને આંચકેલા કોડિયાથી, કોઈને હેરાન પરેશાન કરીને, કોઈને દુખી કરીને, તકલીફ આપીને લક્ષ્મી આપણા ઘરમાં આવશે. ચેનથી ખાવા નહીં દે, ચેનથી સૂવા નહીં દે. લક્ષ્મીને પવિત્ર બનાવવા માટે લક્ષ્મીનું દાન કરવું. આપણને ખબર પડે કે આપણી સંપત્તિનો સદુપયોગ થયો છે કે અવશ્ય ફૂલને તો ફૂલની પાખડી અર્પણ કરવી. સાથે સાવધાન કર્યા છે. કોઈ વાતનો અભિમાન આવી જાય તો ભગવાન આપણને કેટલા બધા દૂર ફેંકી દે છે. માટે નિત્ય ભગવાનને એક પ્રાર્થના કરીએ, મને ક્યારેય કોઈ વાતનો અભિમાન ના આવે. જે કંઈ છે તારી કૃપાથી છે, જે કંઈ છે પ્રભુ એ તારી ઈચ્છા છે, ઈચ્છાથી છે. માટે હું નસીબદાર છું કે તારી કૃપા મને પ્રાપ્ત થઈ રહી છે. નિત્ય ભગવાનને પ્રાર્થના કરીએ, મને ક્યારેય કોઈ વાતનો અભિમાન ના આવે. હનુમાનજી ભગવાનને યાદ કરી પરમજી ગુરુદેવે બતાવ્યું, બેટા આપણી ભક્તિ હનુમાનજી ભગવાન જેવી હોવી જોઈએ. જેણે દાસ્ય ભક્તિ કરી છે, કદાચ મંત્ર જાપ, પૂજા પાઠ એમને વિધિ વિધાન નથી કર્યા, પરંતુ ક્ષણ ક્ષણ પળ ભગવાનના કામની ચિંતા કરે છે અને સાક્ષાત પરમાત્મા એમના હૃદયમાં સ્થાપિત થયા. દુનિયાને એક દિવ્ય સંદેશ આપ્યો. ગઈકાલનો દિવસ દેવમાનવ સમીક્ષા પ્રકરણ, પ્રજ્ઞા પુરાણનો બીજો ભાગ. માણસના 3 પ્રકાર બતાવ્યા. આ દુનિયામાં 3 પ્રકારના માણસ જોવા મળે છે: નર પશુ, નર પિશાચ અને દેવ માનવ. પશુ જેવું જીવન, ખાવું પીવું સૂવું, હું ભલું, મારું ઘર ભલું, મારો પરિવાર ભલું. એક છાણના કીડા જેવું જીવન, એક અનાજના કીડા જેવું જીવન. ઘરની બહાર એક ડગલું કોઈના ભલા માટેની, કોઈના કલ્યાણ માટેની, કોઈના ઉદ્ધાર માટેની, કોઈની સેવા માટેની. અને પશુ જેવું જીવન કહેવામાં આવ્યું છે. પશુ જેવું જીવન યાર સ્વાર્થી જીવન. સ્વાર્થી માનવ લોભીને લાલચુ બને છે, લાલચમાં ને લાલચમાં અધમ કૃત્ય કરે છે, પોતે તો પોતાની ખાઈમાં પડે છે, સાથે કેટલાય ધકેલે છે. સાથે ત્રીજો પ્રકાર બતાવ્યો દેવ માનવ. દેવ માનવ બનવા માટે આ જીવને 3 પગથિયા બતાવ્યા. જે જીવ 3 પગથિયા ચડવાનો પ્રયત્ન કરે એ દેવ માનવ બનવા માટે ઉપર ઉઠી શકે છે. પહેલું પગથિયું સત્સંગ, બીજું પગથિયું સદગુરુ, ત્રીજું પગથિયું સેવા. 3 પગથિયાને ચડવાનો અવશ્ય પ્રયત્ન કરીએ. કદાચ અઘરા લાગે પરંતુ ચડવાનો અવશ્ય પ્રયત્ન કરીએ. જ્યાં પણ સત્સંગ થતો હોય, સારા વિચારો જાણવા મળતા હોય તો અવશ્ય જવો. જીવનમાં સદગુરુને સ્થાપિત કરો, જેથી કરીને આપણું જીવન ધન્ય બને. આપણે જોઈએ છે ભગવાન કૃપા કરે છે ત્યારે જ આવો દિવ્ય અવસર આપણને મળે છે. માટે આ જીવનની અંદર જો સદગુરુ પ્રાપ્ત થઈ જાય તો આપણું જીવન તો સાર્થક બને, પરંતુ આપણે આપણું ઘર, પરિવાર, કુટુંબ પણ ધન્ય બની જાય. સદગુરુ એક જન્મમાં નથી રહેતા. જ્યાં સુધી આ જીવનો મોક્ષ ના થાય ત્યાં સુધી એને ક્યારેય છોડતા નથી. એને સદગુરુ કહેવામાં આવે. આપણે ગુરુના પ્રકાર ગઈકાલે જોયા હતા અને સાથે સાથે આપણે જોઈએ મહામાનવોને ગઈકાલે યાદ કર્યા. પૂજ્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પૂજ્ય ગાંધી બાપુ, પૂજ્ય જલારામ બાપા, પરમજી ગુરુદેવને ટૂંકમાં ગઈકાલે જોવાનો પ્રયત્ન કર્યો. વધારે જાણવા હોય તો પરમજી ગુરુદેવે ખૂબ સરસ મજાનું સાહિત્ય લખ્યું છે. દરેક મહાન પુરુષના જીવન ચરિત્ર સાહિત્યમાં છે. અવશ્ય ભાવિ ભક્તોને મારી વિનંતી છે, થોડીક વાંચવાની ટેવ પાડજો કથા સાંભળીને. બીજું ના થાય તો કંઈ નહીં, પણ વાંચ, સારું સાહિત્ય વાંચજો. શું કામ? કે આપણી પેઢીને મજબૂત બનાવવા માટે. આજે તમે બહાર તો નીકળો, દુનિયામાં હાહાકાર મચ્યો છે. કઈ રીતે? આજે તમે જુઓ યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, વેડફાયેલું છે. ત્યારે યુગ દ્રષ્ટાના આંખમાં આંસુ છે. આપણે ફરજ પેલા માતા અને પિતાની ફરજ છે કે આપણા બાળકોને સારી વાતો કરીએ, સારું સમજાવીએ, જેથી કરીને આ દુનિયાની ખરાબીથી
એ બચી શકે. માટે ગઈકાલે આપણે પ્રેરણા લેવાનો પ્રયત્ન કર્યો. સાથે પ્રજ્ઞા પુરાણ એટલે શું? પ્રજ્ઞા પુરાણ એ નવયુગની ગીતા છે. પ્રજ્ઞા પુરાણ આ જીવનું હોકાયંત્ર છે. પ્રજ્ઞા પુરાણ આ જીવની દીવાદાંડી છે. પ્રજ્ઞા પુરાણ એક અમૂલ્ય ઔષધિ છે. પ્રજ્ઞા પુરાણ રત્નોની ખાણ છે. પ્રજ્ઞા પુરાણ ઘરેણાની પેટી છે. પ્રજ્ઞા પુરાણ એક અદ્ભુત ચાવીનો જુદો છે. પ્રજ્ઞા પુરાણ એક અદ્ભુત કેમિકલ છે. પ્રજ્ઞા પુરાણ એક મેન્યુઅલ છે. પ્રજ્ઞા પુરાણ સમસ્ત શાસ્ત્રનો સાર ઇતિ પ્રજ્ઞા પુરાણ. પ્રજ્ઞા પુરાણની અંદર કોઈ ભગવાનની વાત નથી આવતી. પ્રજ્ઞા પુરાણની અંદર રામાયણ, ભાગવત, ગીતા, વેદ, ઉપનિષદ શાસ્ત્રોની વાતો પરમ પૂજ્ય ગુરુદેવે મંથનના રૂપની અંદર પ્રજ્ઞા પુરાણની રચના કરી. કેવી રીતે? તો આપણે જોઈએ, આપણી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. દૂધનો સાર ઘી. દૂધનો સાર ઘી. કોઈને એમ કહે કે લો 5 લીટર દૂધ પી જાઓ, તો પીવાય? હા કે ના પીવે? આને અલાવ કરો. તમે ન બોલો તો કઈ નહીં. આ તો બહુ મોટી સાધના કહેવાય હો, શક્તિપીઠમાં, પ્રજ્ઞાપીઠમાં મૌન સાધના. બાકી આ લેજો મૌન સાધના થઈ રહી છે અને આટલા સાથે બેસીને મૌન સાધના કરે. તમે જુઓ તો ખરો પછી તો અહીંયા કેટલી ઉર્જા શક્તિ એ ઉત્પન્ન થઈ રહી છે, આપણે કલ્પના નહીં કરી. એને અત્યારે બીજા ધર્મ સંપ્રદાયો ગાયત્રી મહામંત્ર ઉપર રિસર્ચ કરી રહ્યા છે અને જાતે કહી રહ્યા છે, ગાયત્રી પરિવારની બીજા કહી રહ્યા છે કે ગાયત્રી મંત્ર કદાચ આપણાથી ન બોલે તો કઈ નહીં, પણ ગાયત્રી મંત્ર જ્યાં બોલાતો વાતાવરણ બેસીએ ને તો અદ્ભુત શક્તિઓ આપણને પ્રાપ્ત થઈ રહી. એટલી તાકાત એ મંત્રની અંદર છે. તમે વિચાર તો કરો, અહીંયા તો કેટલી બધી ઉર્જા શક્તિ છે અને એમાંય પ્રજ્ઞાપુરાણનું ગાન સાક્ષાત ગુરુદેવ આવ્યો હોય તો કોઈ સામાન્ય રે અવસર ના એને એટલે આટલો સરસ લાભ મળી રહ્યો છે. કોઈને એમ કહે કે 5 લીટર દૂધ પી જાવ તો પીવાય? ના પીવાય. એને એક સાથે પીવાતું નથી. પણ દૂધને મેળવીને, દહીં બનાવીને, દહીંને વલોવીને, માખણ કાઢીને, માખણને ગરમ કરીને, ઘી બનાવીને, ઘીની અંદર સરસ મજાનો શીરો શેકીને કોઈ એમ કે કિલો આ શીરો ખાઈ જાવ તો ખવાય. પણ 5 લીટર દૂધ પીવાતું નથી. દૂધનો સાર ઘી, ફૂલોનો સાર મધ. સરસ મજાના ફૂલ છે, રંગબેરંગી ફૂલ છે, સુગંધિત ફૂલ છે, બહુ ગમે છે અને એ ફૂલને મિક્સરમાં નાખીને જ્યુસ બનાવીને કોઈ એમ કે લો ફૂલનો જ્યુસ પી જાવ તો પીવાય? નથી પીવા. ફૂલનો જ્યુસ પીવાતો નથી. પણ ફૂલ ઉપર મધમાખી બેસીને એ મધને ઘરમાં લાવીને રોટલી પર લગાવીને અથવા તો દવામાં નાખીને અથવા તો ચમચી ઉપર લઈને કોઈ એમ કે લો આ મધ ચાટી જાવ તો ચાટી જવાય. પણ ફૂલનો જ્યુસ પીવાતો નથી. દૂધનો સાર ઘી, ફૂલનો સાર મધ, સમસ્ત શાસ્ત્રનો સાર ઇતિ પ્રજ્ઞા પુરાણ. પ્રજ્ઞા પુરાણ એ દરેક શાસ્ત્રનો સાર છે. કદાચ આપણાથી બીજા શાસ્ત્રો ગ્રંથો વંચાય કે ન વંચાય, ઘરમાં હોય કે ના હોય, પણ પ્રજ્ઞા પુરાણનો અવશ્ય સ્થાપન કરજો અને રોજ વધારે નહીં, અડધું પાનું જ વાંચજો. અને આપણે જોયું હતું ને પ્રજ્ઞા પુરાણ પરમ પૂજ્ય ગુરુદેવ કહે બેટા મારો પ્રાણ છે, મારો પ્રાણ છે. 3200 પુસ્તક લખ્યા છે ને ના પડ્યું, હજી કંઈક રહી જાય છે. અને પ્રજ્ઞા પુરાણના જે 2 દિવસ ગયા હતા બધાના મુખમાંથી એક શબ્દ નીકળ્યા કે આવી કથા તો અમે સાંભળી નથી. અને કેવી કથા લખી? આ યુગને અનુરૂપ. કોના માટે લખી? આપણા. તમે વિચાર કરો, આ કથા નથી, આ તો માત્ર એક કહેવાય ને સેમ્પલ, એક એડવર્ટાઇઝ કહેવાય. બાકી મહિનાઓ વીતી જાય તો એ પ્રજ્ઞા પુરાણની કથા પૂરી થાય નહીં. એવા અદ્ભુત દ્રષ્ટાંતોથી ભરીને પ્રજ્ઞા પુરાણની રચના કરી છે. માટે એને આ યુગની ગીતા કીધી છે. માં ભગવતી પાસે એક સાધક જઈને કીધું, માં અમને ગીતા સમજમાં નથી આવતી, સમજાતી નથી. ત્યારે માં ભગવતીએ કીધું, બેટા એ ગીતા તને સમજાય કે ના સમજાય, મારા કૃષ્ણએ લખેલી ગીતાને સમજવાનો અવશ્ય પ્રયત્ન કરજે, તને સમજાઈ જશે. અને એ કૃષ્ણ પરમ પૂજ્ય ગુરુદેવને માં ભગવતીએ કીધા અને ગીતા
એ પ્રજ્ઞા પુરાણ કીધું છે. માટે આ યુગની ગીતા છે માણસને જીવન જીવવાની કલા શીખવાડે છે, માણસને એક શ્રેષ્ઠ માર્ગ બતાવે છે અને માણસને ઉપર ઉઠવા માટેની એ બળ અને શક્તિ પ્રદાન કરે છે. માટે પ્રજ્ઞા પુરાણનું સ્થાપન કરી અને રોજ એમાંથી થોડુંક લેવાનો પ્રયત્ન કરી, લેવાનો મતલબ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આજના દિવસે યુગ દર્શક સંદેશ આપે છે, એને જોતા પહેલા હવે આપણા મનને સ્થિર કરી દઈએ. હે, આજે તો બહુ અગત્યનો દિવસ છે ને આપણા બધા માટે. હે, તો 2 મિનિટ આપણું મન સ્થિર કરી દઈએ, ભગવાનને કરી દઈએ, ભગવાન તરફ કરી દઈએ. બેઠા છે ભગવાન પાસે, પણ મન ચારે બાજુ ભટકી રહ્યું છે અને ભટકતા મનને ક્યારેય કંઈ મળતું નથી. માટે આપણું મન ભગવાન તરફ થશે તો અવશ્યમાંથી કંઈક તો આપણને પ્રાપ્ત. બધું ના સમજાય, બધું ન લેવાય તો કંઈ નહીં, પણ આચમન તો કરાય ને. એક વાક્ય આપણા જીવનમાં સ્થાપિત થઈ જાય તો આપણું જીવન સાર્થક થઈ જાય. તો આવો 2 મિનિટ પ્રભુનું નામ સ્મરણ કરી દઈએ. ગુરુદેવ તુમારી જય જય હો. મંત્ર આપણને શું પ્રેરણા આપે છે? સૌથી પ્રથમ મંત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. સંગતિ કાળનો રંત્ર દેવ સત્ય વિવેકયો તપોયુગ મેન ધર્મસ્ય પક્ષમશ કથમ શુભા ક્રિયતે ચરણ શેષા કુતિરેદ વિવિષ્ટતા ભવતા વિસરાલેન ધર્મરૂપમ નરો વ્રજે ધર્મરૂપમ નરો વ્રજે. આજના ઋષિ શ્રેષ્ઠ છે કૌંડિલ્ય ઋષિ. આપણે જોઈએ જે ઋષિ મુનિઓને આપણે ઓળખતા ન હોય, નામ ના સાંભળ્યા હોય, એવા ઋષિ મુનિઓને પરમ ગુરુદેવ પ્રજ્ઞા પુરાણમાં યાદ કર્યા છે. આજે પ્રજ્ઞા પુરાણના 3જા ભાગમાંથી પરિવાર નિર્માણની ભૂમિકાને બતાવતા આપણને બતાવવામાં આવ્યું છે કે કુંભ મેળાનું આયોજન થયું છે. પહેલાના કુંભ કેવા હતા, આજના કુંભ આપણે જોઈ રહ્યા છે, પરિસ્થિતિ આખી બદલાઈ. કુંભ મેળાનું આયોજન થયું છે, ઋષિગણ એકત્રિત થયા છે, જ્ઞાન ચર્ચાઓ ચાલી રહી છે. એમાં ઋષિ શ્રેષ્ઠ કૌંડિલ્ય ઋષિ કહી રહ્યા છે કે હે દેવ, સત્ય અને વિવેકને પરસ્પર સંબંધ છે અને એ બંને ધર્મની પૂર્તિ કઈ રીતે કરી શકે છે, કૃપા કરીને સમજાવો. 3જા દિવસનો 3જો પ્રશ્ન, રોજ નવો પ્રશ્ન અને એનો જવાબ. આજનો પ્રશ્ન છે સત્ય એટલે શું, વિવેક એટલે શું, ધર્મ એટલે શું. સૌથી પ્રથમ આપણે સમજીએ સત્ય એટલે શું. સત્ય એટલે શ્રેય, સત્ય એટલે પ્રેમ, સત્ય એ જ ઈશ્વર. આપણે જોઈએ સાંભળવામાં આપણને કેટલું બધું સરળ લાગે, એને સાંભળવામાં સરળ લાગ્યું. સત્ય એટલે શ્રેય, સત્ય એટલે પ્રેમ, સત્ય એ જ ઈશ્વર. સત્ય એ જ ઈશ્વર એ બાપુનો બોલ, તારામાં પરમેશ્વર છે કે નહીં શોધ. જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે. આપણને ખબર છે, સાંભળે છે તો સહેલું લાગે, પણ આપણે જોઈએ, આપણી રીતે જોઈએ તો આપણને ખ્યાલ આવે. સત્ય એટલે સાચું બોલવું, એમાં સત્ય આવી ગયું ના. સાચું તો બોલવું પરંતુ એમાં સત્ય આવી જતું નથી. સાચું તો બોલવું પણ સત્યનું વરણ કરવું, સત્યનું આચરણ કરવું, સત્યને ધારણ કરવું એ સત્ય. સાચું બોલવું, સત્યનું વરણ કરવું, આચરણ કરવું એ સત્ય. પણ આપણે જોઈએ આચરણ તો બહુ દૂરની વાત છે, હે ને. અંદર આવવું એ સહેલું નથી, એ તો બહુ દૂરની વાત છે. પરંતુ પહેલા જોઈએ સાચું કેટલું બોલીએ છીએ, સાચું કેટલું બોલીએ છીએ. પરંતુ ગુરુદેવે આત્મબોધ અને તત્વબોધની સાધના બતાવી છે. ગયા મહિનાના યુગ શક્તિમાં પણ આવેલું છે. આ આવતા મહિનાથી તમે જો આખી સાધના બતાવી દીધી છે. દરેક ભાઈ ભક્તને હું એક વિનંતી કરું છું, યુગ શક્તિ જે ચોપડી નાની મેગેઝિન આવે છે ને મગાવજો, ન મગાવતા હોય તો. સમય પ્રમાણે સાધના બતાવવામાં આવે છે, કેવો સમય આવશે અને એ સમયમાં કઈ સાધનાની જરૂર છે એ બતાવવામાં આવે છે. એવું નહીં માનતા કે ખાલી ગાયત્રી વિશે, પરિવાર વિશે કે ગુરુદેવ વિશે એવું જ આવતું છે, નહીં. આપણા માટે છે,
આપણે શું કરવું જોઈએ, કેવો સમય આવવાનો છે, એ સમયમાં કઈ સાધનાની જરૂર છે, કયા મંત્રની જરૂર છે, આપણે શું કરવું જોઈએ, એ બધું એમાં સમય પ્રમાણે આપવામાં આવે છે. આત્મબોધ અને તત્વબોધની સાધના કઈ રીતે? તો સવારમાં ઉઠીને રોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. 2 મિનિટ ઉઠીને પથારીમાં બેઠા હે પ્રભુ, તારી કૃપાથી આજે મને નવો જન્મ મળ્યો છે. કહેવાય છે કે રોજ સૂઈ જઈએ એટલે મૃત્યુ અને ઉઠીએ એટલે નવો જન્મ. તારી કૃપાથી આજે મને નવો જન્મ મળ્યો છે. હું મારું કામ તો કરવાની જ છું, સ્વાર્થનું કામ કરવાની જ છું, પણ તો મારા દ્વારા પરમાર્થ કાર્ય થાય, પ્રભુ એવી શક્તિ પ્રદાન કરો. સાંજે સૂતા પહેલા ભગવાનને પ્રાર્થના, પ્રભુ આખો દિવસ મારાથી જે કંઈ સારું થયું તારા ચરણે અર્પણ કરું છું, તારી કૃપાથી થયું છે, પરંતુ મારાથી કંઈ ખોટું થયું હોય, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો તું મને માફ કરજે. હવે પછી એવી ભૂલ ના થાય એના માટે તું રોકજે, ટોકજે અને મને બચાવજે. અને સાથે સાથે હું આખો દિવસ સાચું કેટલું બોલી, ખોટું નહીં, સાચું. કારણ કે જે થોડું હોય ને એ વિનાય. હે, હમણાં ઘઉંની સીઝન, તો ઘઉંમાં શું વીણીએ? શું કામ કાકરા વીણીએ? કાકરા ઓછા છે ને એટલે કાકરા વીણીએ છે. અને ઘઉં ઓછા હોય ને કાકરા વધારે શું વીણવું પડે? ઘઉં વીણવા પડે. એમ જે ઓછું હોય એ જલ્દી વીણાય. સાચું કેટલું બોલે. અને ઘણાને ખોટું બોલવાની એટલી બધી ટેવ હોય, વાતમાં ખોટું બોલે, વાત જૂઠથી ભરેલી હોય, પરંતુ ગુરુદેવે સાવધાન કર્યા, બેટા ખોટા માણસનો ક્યારે ભરોસો ન કરવો, એ ક્યારે આપણને મારી નાખશે એની ખબર નહીં પડે. પોતે તો ખોટું બોલે પણ બીજાને મારી નાખે. એને સમજાવવા માટે એક નાનકડું દ્રષ્ટાંત આપ્યું છે. એક શેઠ, એને દુકાનમાં માલ રાખે અને માલની અંદર ભેળસેળ કરે. જેટલા ગ્રાહક આવે, ગ્રાહક આવે એટલે ઉપરવાળા સૌનો કઈ ખોટું નથી બોલતો. સંત ત્યાંથી પસાર થયા, વિચારવા લાગ્યા એ તો ખોટું કરે છે અને ઉપરવાળાને સોગંદ ખાય, ઉપરવાળા છોડશે. સંતે વિચાર કર્યો અને બતાવવો નથી, ત્યાંથી પસાર થઈ ગયા. દિવસ પૂરો થયો, સંત પોતાના સ્થાને જવા માટે ત્યાંથી પસાર થાય છે. શેઠની જેવી સવારે દશા એવી સાંજે જેટલા ગ્રાહક આવે ને કે ઉપરવાળાનો સગનો કઈ ખોટું નથી બોલતો. સંતનો સ્વભાવ દયાળુ. એને વિચાર આવ્યો, એક તો ખોટું કરે છે, ખોટું બોલે છે અને ઉપરવાળાનો સોગંદ ખાય છે, મારે એને રોકવો જોઈએ. એટલે સંત એની પાસે જઈને કહેવા લાગ્યા, સવારથી સાંજ સુધી ઉપરવાળાનો સોગંદ ખાય છે. કયા ઉપરવાળાનો સોગંદ ખાય છે? ડાકોરવાળાની? તો કે ના. દ્વારકાવાળાની? તો કે ના. વીરપુરવાળાની? તો કે ના. હરિદ્વારવાળાની? તો કે ના. તો કયા ઉપરવાળાનો સોગંદ ખાય છે? તો કે મારા પર ભાડે રહે છે ને એની ખાવ છું. પોતે તો ખોટું કરે પણ બીજાને મારી નાખે. માટે તો કહ્યું છે, સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ, સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ, સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ, સાચી વાણીમાં શ્રી રામ, સાચા વર્તનમાં શ્રી રામ. સેવાથી પામીશું પ્યારા રામ, રામ રામ જન. એક વાત મને પૂછવાનું મન થાય, સ્વાભાવિક છે કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ છીએ ખરા? અથવા તો કોઈના ઘરે કથામાં ગયા ખરા? હા કે ના કે તો મને કહેવાની ખબર. હા, ક્યારે જઈએ? સાચું કહેજો હો, આજે પ્રકરણ જ છે. હે, ઘંટડી વાગે ત્યારે. અથવા તો જાતો લાલ્યા જોઈએ તો કેટલામો અધ્યાય ચાલે છે? એમને થોડું કીધું છે, વસ્ત્રો થયા નાયલોન તણા, લજ્જા ક્યાંથી હોય? ભક્તો થયા પ્રસાદ તણા, ભગવાન ક્યાંથી હોય? ખાલી પ્રસાદમાં જીવ હોય તો એમ ભગવાન મળે નહીં. પ્રસાદ ખાવો, માગીને ખાવો. પરંતુ આજે તમે જુઓ, બીજે બધે પડાપડી થાય, હજી આપણે સમજીએ પ્રસાદમાં પડાપડી. આમ કોણી મારશે, તેમ કોણી મારશે, ધક્કો મારશે, મારા માણસે વધશે કે નહીં વધે. અને જ્યારે પ્રસાદ લેવા જાય ને એની પહેલા ભગવાનને કહીને જાય
તમે ભગવાનને દુઃખ લાગે કે ધન નો આપે તો કઈ નહીં, મન નો આપે તો કઈ નહીં, પણ તનથી શું કામ પીડા આપે છે બીજાને? અથવા તો બેનપણી છે, પાડોશી છે, વેલું જવું પડે, આમંત્રણ આવ્યું હોય એટલે આપણે જઈએ કથામાં, બેન અને ભાઈ પૂજામાં બેઠા હોય, બ્રાહ્મણ દેવતા સરસ મજાની કથા વાંચતા હોય, આપણે એકલા હોઈએ ત્યાં સુધી વાંધો નહીં, પણ બે બેનપણીઓ આવી એટલે આખા ગામની વાતો જો પછી કથા શું ને વાર્તા શું કઈ ખબર પડે નહીં. તમે જુઓ એક અધ્યાય પરંતુ ગુરુદેવ કહે બેટા જો એક અધ્યાય આપણા જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. તમે જુઓ એક અધ્યાય આપણને પ્રેરણા આપે છે કે માણસ જ્યારે ખોટું કરવા લાગે છે ત્યારે એ દુઃખી થાય છે, પરંતુ માર્ગ જો બદલવાનો પ્રયત્ન કરે તો ભગવાન કોઈ રૂપમાં આવીને એને મદદ કરે છે. તમે જુઓ કથાનો એક અધ્યાય આપણને પ્રેરણા આપે છે. માટે સત્ય એટલે શ્રેય, સત્ય એટલે પ્રેમ, સત્ય એ જ ઈશ્વર. સાથે બતાવ્યું વિવેક એટલે શું? વિવેક એટલે સાત તત્વને ગ્રહણ કરવું. વિવેક વાળો માણસ ગમે ત્યાં જશે ત્યાં સારાને જ પસંદ કરશે, ખરાબીને છોડી દેશે. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ. ખરાબી ક્યાં છે એને ગોતવામાં, એને પકડવામાં જ માણસ પડ્યો છે. એ ખબર નથી કે ખરાબને લઈને હું પણ ખરાબ થઈશ. માટે પરમ પૂજ્ય ગુરુદેવે આ યુગની યુગ શક્તિ માં ગાયત્રીને આવાહિત કરી છે. માં ગાયત્રી એ વિવેકની દેવી છે. તમે જુઓ એનું વાહન હંસ બતાવ્યું છે. હંસ શું કરે? ભૂખ્યો રહે પરંતુ ક્યારેય ખરાબી ખાતો નથી. એ નીર અને ક્ષીરને છૂટા પાડે છે અને હંસ હંમેશા મોતીનો ચારો ચરે છે. એમ વિવેક વાળો માણસ ગમે ત્યાં જશે એ સારાને જ પકડશે, ખરાબી છોડી દેશે. માટે વિવેકને જગાડો. વેદ મંત્ર દ્વારા, મહામંત્ર દ્વારા વેદ માતા, દેવ માતા, વિશ્વ માતાના ચરણોમાં બેસીને વિવેકને જગાડવાનો પ્રયત્ન કરો. કારણ કે વિવેક નહીં હોય તો આપણું જીવન ભટકી જાય છે. માટે કીધું છે કે વિવેક વગરનો માણસ બ્રેક વગરની ગાડી જેવો છે. વિવેક વગરનો માણસ બ્રેક વગરની ગાડી જેવો છે. બેઠા છો ગાડીમાં બ્રેક વગરની, બે સાધુ છે ક્યાંય ભટકાવી દે, હે ને? એમ વિવેક શક્તિ નહીં હોય આપણી અંદર તો આપણું જીવન પણ ભટકી જાય છે. માટે વિવેકને જાગૃત કરો. તમે જુઓ ગામડાની અભણ બાઈ, પાનબાઈ અને ગંગા સતીએ કેટલા વર્ષો પહેલા વિવેકની વાતો કહી દીધી. વિચાર કરજો, માણસની અંદર વિવેક નહીં હોય તો ગમે તે ધન દોલત ગાડી બંગલા નોકર ચાકર હશે છતાં પણ માણસ ક્યારે સુખી થશે નહીં. માટે તમે જુઓ કદાચ એમ થતું ને કે કેમ ગાયત્રીને પૂજવાના, કેમ ગાયત્રીએ જવાના, કેમ ગાયત્રી મંત્ર બોલવાના, ગાયત્રી વાળા છે. નહીં, એવું નથી. માં ગાયત્રી શું કરે? સદબુદ્ધિ, સદજ્ઞાન અને વિવેકનું જાગરણ કરે છે. માટે વેદ મંત્ર સાથે માના ચરણે આવીને પ્રાર્થના કરે, હે માં તું અમારો અને અમારા બાળકની અંદર સદજ્ઞાન, સદબુદ્ધિ અને વિવેકનું જાગરણ કર, જેથી કરીને અમારું જીવન ભટકી ના જાય. અને ત્રીજું બતાવ્યું ધર્મ એટલે શું? ધર્મ ઇતિ ધાર્યા. ભગવાને બતાવેલા નીતિ નિયમો સિદ્ધાંતોનો વરણ કરો, આચરણ કરો, એ ધર્મ. આપણે પહેલા દિવસે પણ ધર્મની વ્યાખ્યા સમજાતા. ધર્મ કોઈ વાળો નથી. ધર્મ તો સમુદ્રની માફક ચારે બાજુ ફેલાયેલો છે. જે જગ્યાએ આપણે જવાની ઈચ્છા થાય એ જગ્યાએ જઈને ધર્મની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એમ કહેતા હોય હું રામ ભગવાનને બહુ માનું. રામ ભગવાને રામાયણની અંદર કુટુંબ પરિવાર માટેની જે પ્રેરણા આપી છે, શું આપણા કુટુંબ પરિવારમાં છે? એ ધર્મ. આપણે એમ કહેતા હોય હું કૃષ્ણ ભગવાનને બહુ માનું. કૃષ્ણ ભગવાને ગીતાની અંદર જે કર્મનો સિદ્ધાંત બતાવ્યો, શું આપણા જીવનમાં એવા કર્મો છે? એ ધર્મ. આપણે એમ કહેતા હોય હું સ્વામિનારાયણ ભગવાનને બહુ માનું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અંદર નીતિ નિયમો સિદ્ધાંતો બતાવ્યા, શું આપણા જીવનમાં છે? એ ધર્મ. ધર્મ ઇતિ ધાર્યા. ભગવાને બતાવેલા નીતિ નિયમો સિદ્ધાંતોનું વરણ કરો, આચરણ કરો, એ ધર્મ. પરંતુ સાવધાન કર્યા છે બેટા, આજે ધર્મના નામે ઘણી જગ્યાએ ખૂબ ખોટું થઈ રહ્યું છે. માટે સાવધાન રહેજો.
બાહ્યતાને જોઈને ક્યાંય ફસાઈ નહીં જતા. ઘણીવાર બહાર દેખાતું હોય એવું અંદર હોતું નથી. બહાર આપણને લાગે કપડાં એવા પહેર્યા છે, મોટી જટા છે, ત્રિપુંડ તાળ્યું છે, માળા પહેરી છે, હાથમાં ત્રિશૂળ છે, ઘણીવાર જેવું બહાર જોઈએ છે એવું અંદર જોવા મળતું નથી. ત્યારે ધર્મની વ્યાખ્યાને સમજાવતા આપણને સાવધાન કર્યા છે. એના માટે એક નાનકડું દ્રષ્ટાંત આપ્યું છે. આપણી જેમ એક ગામમાં કથા બેઠી. આપણી જેમ 5 દિવસની કથાનો સમય આપણા જેવો 4 થી 7. કથા કરવા મહારાજ આવે. કથા મંડપની દરવાજાની બહાર બરાબર હાથમાં ચોળી, ગાલમાં ભરી અને પછી મંડપમાં આવે. વ્યાસપીઠ ઉપર બેસે અને સામે ડબી રાખે. હવે 4 થી 7 કથા હોય એટલે છેક સુધી મોઢામાં રહી નહીં, એટલે પેટમાં ઉતરી જાય. અધવચ્ચે કલમ જાગે કે સામે ડબી રાખે, ભક્તો પાસે તાળી પડાવે, જય હો કરીને મોઢા મૂકી દે, કોઈને ખબર ના પડે. કથા સરસ મજાની ચાલી રહી હતી. એક યુવાન દીકરો રોજ કથા સાંભળવા આવે અને સામે બેસે. આપણે જેમ 5 દિવસની કથા 4 દિવસ પૂરા થયા એટલે દીકરો 2 હાથ જોડી અને ઊભો થયો. મહારાજને કહેવા લાગ્યો, મહારાજ તમે કથા બહુ સરસ કરો છો, બહુ મજા આવે છે, પરંતુ મહારાજ તમે જ્યારે કથા કરો છો ને ત્યારે તમારા મુખમાંથી થૂક ઉડે અને એ થૂક પોથી ઉપર પડે એ સારું કહેવાય? મહારાજે તો આંખો કાઢી, તું મને કોણ કેવો વાળો? અરે મૂર્ખ, જ્યારે જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલુ થાય ને ત્યારે મુખમાં સાક્ષાત માં ગંગા પ્રગટ થાય છે અને તું થૂક કહે છે? દીકરો કે મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ છે, હવે હું ક્યારેય નહીં કહું. કથા પૂરી થઈ. છેલ્લો દિવસ હતો. રોજ દીકરો થોડોક દૂર બેસતો, પણ આજે છેલ્લો દિવસ એટલે નજીક બેઠો. મહારાજની આદત રોજની બરોબર મોઢું ભરીને આવવું, વ્યાસપીઠ પર બેસવું અને ભક્તો પાસે અધવચ્ચે તાળી પડાવે અને જય હો કરીને મોટું ખોલ્યું એટલે દીકરો મુઠ્ઠી ભરીને કંઈક ઘરેથી લાવ્યો તો મહારાજના મોઢામાં મૂકી દીધું. માંડ કરીને મહારાજે પેટમાં ઉતાર્યું. કથા પૂરી થઈ એટલે સીધી મહારાજની નજર દીકરા ઉપર ગઈ. દીકરાને કહેવા લાગ્યા, તું મને મળ્યા વગર નહીં જતો, મારે તારું કામ છે. દીકરો ખુશ થયો, વાહ આજે તો મહારાજ મને મળશે. જલ્દી જઈને દરવાજે જઈને ઊભો થયો. મહારાજ અહીંયા પૂર્ણાહુતિ કરી વિદાય થયા અને દરવાજે દીકરો ઊભો છે ત્યાં ગયા અને દીકરાએ 2 હાથ જોડ્યા, પગે લાગ્યો, કહેવા લાગ્યો, મહારાજ બોલો, મારે લાયક કઈ કામ કર? મહારાજ કહેવા લાગ્યા, 5 દિવસ તારા ગામમાં રોકાણો, તારે મને ખવડાવવું હતું, ઘેરે આમંત્રણ આપ્યું હોત તો હું તારે ઘેરે ભોજન કરવા ન આવત? ચાલુ કથામાં શું કામ ખવડાવે છે? તો કે મહારાજ તમે એવું નહોતું કીધું કે જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલુ થાય ત્યારે મુખમાં સાક્ષાતમાં ગંગા પ્રગટ થાય? તો કે હા. તો કે મારા માતુશ્રી 15 દિવસ પહેલા જ ગુજરી ગયા. એની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા અસ્થિર ગંગાજીમાં પધરાવજો, તો અત્યાર સુધી શું કામ ડકો ખાવ? અહીંયા જ ગંગાજી આવતો તો અહીંયા ના પધરાવી દઉં. માટે ઘણીવાર ખોટું કરીએ તો હાડકા પણ ખાવા પડે. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે ધર્મની વ્યાખ્યાને સમજાવતા આપણને સાવધાન કર્યા છે. ત્યારે આપણને બતાવી રહ્યા છે કે આપણી અંદર સત્ય સ્વરૂપ જે પરમાત્માની શક્તિ છે એને પ્રગટ કોણ નથી થવા દેતું? એના પર કયા આવરણ છે જેનું માનવે ભેદન કરવું પડે અને કોણે ભેદન કરી અને ભગવાનની પ્રાપ્તિ કરી અને સત્યવાદી બન્યા? ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે મંત્રના માધ્યમ દ્વારા એ 3 પડદા બતાવી રહ્યા છે. પડદાની પાછળ બેઠો છે, માત્ર ખસેડવાના છે. કયા 3 પડદા છે એ મંત્રના માધ્યમ દ્વારા આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સત્ય સ્વાર્થ સુશ્રેયોસ્તિ યદાચાર ગોહિતમ તિષ્ઠન્તિ બ્રહ્મ સ્વાર્થો તે સરદુરાગ્રહે વચ સ્વરૂપમ નો તહંતે તે પ્રત્યક્ષમ તશ નિર્ગતમ ભીત્વાચારણદંતુ યથાર્થ દૂરદર્શિત. 3 આવરણ છે, બ્રહ્મ, સ્વાર્થ અને દુરાગ્રહ. 3 પડદા છે. એ ખસી જાય તો પાછળ ભગવાનના દર્શન થાય. કેટલું સહેલું લાગે, પણ એને ટૂંકમાં સમજીએ
ભ્રમ, સ્વાર્થ અને દુરાગ્રહ. સ્વાર્થની વ્યાખ્યા ગઈકાલે સમજ્યા. સ્વાર્થી માણસનો ક્યારે ભરોસો ના કરવો. સ્વાર્થ હશે ત્યાં સુધી મીઠો સંબંધ રાખશે. સ્વાર્થ પૂરો થઈ જાય પછી તું કોણ ને હું કોણ એ ઓળખતો પણ નથી. બીજું બતાવ્યું દુરાગ્રહ. પોતાનો જ આગ્રહ રાખે. હું કહું તેમ જ કરવાનું, હું કહું તેમ જ બેસવાનું, હું કહું તેમ જ ચાલવાનું. દુરાગ્રહ વાળો વ્યક્તિ એ ક્યારેય આગળ વધી શકતો નથી. અને ત્રીજું બતાવ્યું ભ્રમ. ભ્રમ લાગે છે, માણસ પોતાને કંઈક સમજવા લાગે છે. આપણે એમ કહીએ ને ભ્રમ જાગ્યો છે. કઈ રીતે સમજાયું નહીં તો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલાના જમાનામાં ટીવી નહોતા, નાટકો ભજવાતા. વડીલોને ખબર હશે શ્રી રામલીલા, શ્રી કૃષ્ણ લીલા એના પ્રેરણા લેતા. એક ભાઈને નાટક ભજવવામાં પાત્ર મળ્યું, રોલ ભજવવામાં આવ્યો. રાણા પ્રતાપનો રોલ મળ્યો. રાણા પ્રતાપનું પાત્ર ભજવતા ભજવતા એને ભ્રમ જાગ્યો કે હું જ રાણા પ્રતાપ છું. એટલે ઘરમાં રાણા પ્રતાપના કપડાં પહેરે, મોટી મૂછો, માથે પાઘડી, હાથમાં ભાલો, હાલતો જાય ચાલતો જાય, ઘરનાને કહેતો જાય હું એટલે કોણ, હું એટલે રાણા પ્રતાપ. ઘરનાને એમ કે રોજાને નાટકમાં જવાનું ને એટલે પ્રેક્ટિસ કરતો છે, કરવા દે. રાણા પ્રતાપને એમ છે કે ઘરમાં તો બહુ ફેર્યો, લાવ જરા ગામમાં ફરી આવું. વાંધો નહીં ને તમારા ગામનું નામ લઉં. હે અમે તો જ્યાં જઈએ તે ગામનું નામ લઈએ. અમારા ગામ હોય તો અમારા ગામનું નામ લઈએ, વાંધો નથી ને. હા તો કહેતા રહેજો પાછા, કારણ કે આપણે બધા અજાણ્યા. હે લાવ જરાક માંડવી શહેરમાં ફરી આવું. રાણા પ્રતાપના કપડા, મોટી મૂછો, માથે પાઘડી, હાથમાં ભાલો. જે કોઈ મળે ને કે હું એટલે કોણ, એટલે રાણા પ્રતાપ. એટલે બધાને એમ કે આ એનું ચસકી ગયું છે, ફરવા ગયો રાણા પ્રતાપ. રાણા પ્રતાપને એમ થયું કે હું માંડવીમાં તો બહુ ફેરો, લાવો બાજુના મોટા શહેરમાં ફરી આવું. કયું શહેર છે બાજુમાં? ભુજ ફરે. ભુજ નહીં, ભુજ ફરે. ભુજની બસ આવી, બસ ઊભી રહી. કંડક્ટરે ઘંટડી મારી, દરવાજો ખુલ્લો. દરવાજાના પગથિયા ચડતા જાય અને રાણા પ્રતાપ કહેતા જાય કંડક્ટરને હું એટલે કોણ, હું એટલે રાણા પ્રતાપ. કંડક્ટર કે બતાવ્યો જેવું નથી, આવા દે બસ. રાણા પ્રતાપ બસમાં ચડ્યા, દરવાજો બંધ થઈ, બસ ઉપડી. માંડવીથી બસ ભુજ જતા જતા પેસેન્જરો આખા મુસાફરો આખી બસ ભરેલી હતી. આનંદ કિલોલથી મુસાફરી કરતા હતા. પણ રાણા પ્રતાપ બસમાં ચડ્યા, હાલતા જાય, ચાલતા જાય અને મુસાફરોને કહેતા જાય હું એટલે કોણ, હું એટલે રાણા પ્રતાપ. એટલે બધા ચૂપ થઈ ગયા. એને વધારે જેવો નથી, હાથમાં ભાલો છે, ક્યાંક મારી દઈશ. ડ્રાઈવર વિચાર કરવા લાગ્યા કે આટલી બધી શાંતિ બસમાં ક્યાંથી આવી. એમ કરીને જરાક પાછળ ફરીને જોયું તો ડ્રાઈવરની અને રાણા પ્રતાપની નજર એક થઈ. ડ્રાઈવરને રાણા પ્રતાપ કહેવા લાગ્યા હું એટલે કોણ, હું એટલે રાણા પ્રતાપ. ડ્રાઈવર વિવેકશીલ હતા, વિચાર કરવા લાગ્યા કે રાણા પ્રતાપને ની જગ્યાએ ઉતારવા પડશે. એટલે એને કંડક્ટરને ઈશારો કર્યો. માંડવીથી બસ ઉપડી. ભુજ જતા જતા અધવચ્ચે વેરાન જગ્યા આવી, મોટા મોટા ઝાડ આવ્યા. ત્યાં ડ્રાઈવર બસ લઈ ગયા અને કંડક્ટરે ઘંટડી મારી, ચિત્તોડગઢ, ચિત્તોડગઢ. એટલે રાણા પ્રતાપ ત્યાં ઉતરી ગયા અને બસ ત્યાંથી વિદાય થઈ ગઈ. રાણા પ્રતાપનું શું થયું કોઈને ખબર પડી નહીં. માટે ભ્રમમાં રાજતા વ્યક્તિની આવી દશા થાય છે. ભ્રમ પણ સારો નથી. ત્યારે પ્રભુજી ગુરુદેવ કહ્યું બેટા આ ત્રણ આવરણોનું ભેદન કોણે કર્યું? હરિશ્ચંદ્ર રાજાએ, જે સત્ય બાંધી બેઠા. ગુરુ વિશ્વામિત્રના આદેશ પ્રમાણે વ્રતનું પાલન કરી રહ્યા હતા. ત્યારે ગુરુદેવે બતાવ્યું કે તમે વ્રતનું પાલન કેવી રીતે કરો છો, અમને કેમ ખબર પડે? તમારે રાજપાટને છોડી દેવું જોઈએ. ગુરુના આદેશ પ્રમાણે હરિશ્ચંદ્ર રાજાએ સદગુરુના ચરણે રાજપાટને સોંપી દે છે. ગુરુદેવને કહેવા લાગ્યા હે ગુરુદેવ મને આશીર્વાદ આપો, હું અજાણી જગ્યાએ જઈને મારા વ્રતનું પાલન કરીશ. ગુરુદેવ આશીર્વાદ આપે છે. ત્યાં જ એમના ધર્મપત્ની તારામતી દોડતા દોડતા આવે છે અને કહેવા લાગ્યા હે પતિદેવ હું પણ તમારી સાથે, તમારા સહયોગ માટે તમારી સાથે આવીશ. વિચાર કરજો પત્ની કેવી હોવી જોઈએ એ બતાવ્યું છે. પતિ જ્યારે સારું કામ કરતો હોય તો અવશ્ય એને મદદ કરી દેવો. હું તમારી સાથે તમને સહયોગ આપવા માટે આવીશ. હરિશ્ચંદ્ર કહેવા લાગ્યા હે દેવી તમે અહીંયા રાણી છો,
અજાણી જગ્યાએ રહેવાનું મળશે કે નહીં, ખાવાનું મળશે કે નહીં, સૂવાનું મળશે કે નહીં, મને ખબર નથી, પરંતુ મારી સાથે આવવાનું રહેવા દો. તારામાંથી કહેવા લાગ્યા, હું તમારી સાથે સહયોગ માટે હું આવીશ અને હું સહન કરીશ. પતિ પત્ની ગુરુદેવના આશીર્વાદ લઈ અને વિદાય થઈ રહ્યા છે. ત્યાં જ નાનું ફૂલ જેવું કોમળ બાળક રોહિત દોડતો દોડતો આવે છે અને માનો હાથ પકડી લે છે. માં, હું પણ તારી સાથે તને સહયોગ આપવા માટે આવીશ. બતાવવામાં આવ્યું છે કે દીકરો માતા પિતા કરતા પણ સવાયો છે. માનો હાથ પકડ્યો છે. પતિ પત્ની પોતાના નાના ફૂલ જેવા કોમળ બાળકને લઈને અજાણી જગ્યાએ જાય છે, જેને કોઈ ઓળખતું નથી, જાણતું નથી. પતિ પત્ની વિચાર કરે છે, મફતનું નથી ખાવું, માગીને નથી ખાવું, નાનું મોટું કામ કરીને જ પેટ ભરીશું. હાટ ભરાડો છે. હાટમાં ઊભા ઊભા હરિશ્ચંદ્ર બૂમો પાડે છે, મને કોઈ કામ આપો, મને કોઈ કામ આપો. બતાવવામાં આવ્યું છે કે નગરના સેનાપતિ આવે છે. ભાઈ, તારે કામ જોઈએ છે? તો કે હા, અમારા નગરના સ્મશાનમાં કપાલી કોઈ નથી. જો કપાલીનું કામ તમને મંજૂર હોય તો ચાલો. કપાલી એને કહેવાય, સ્મશાનની અંદર જે મૃતદેહ આવે એને અગ્નિ સંસ્કાર આપવાનું કામ કરે એને કપાલી કહેવામાં આવે છે. કપાલીનું કામ મંજૂર હોય તો ચાલો. હરિશ્ચંદ્ર કહેવા લાગ્યા, ભાઈ મને મંજૂર છે. સેનાપતિ કહે છે ચાલો. હરિશ્ચંદ્ર તારામતીને કહે છે, હે દેવી, મને સરસ કામ મળી ગયું છે, હું વિદાય થઈ ગયો છું. તારામતી પોતાના પતિને પગે લાગે છે. થોડી વાર તારામતીના આંખમાં આંસુ આવી જાય છે, પરંતુ આંસુને જલ્દી લૂછી નાખે છે કે મારા આંસુ મારા પતિ દેવ જો જોઈ જશે તો મન કમજોર બનશે. હું એને કમજોર બનાવવા નથી આવી, એને મદદ કરવા માટે આવી છું. માટે જલ્દી આંસુને લૂછી પોતાના પતિને પગે લાગે છે. ત્યાં નાનો દીકરો રોહિત દોડતો દોડતો આવે છે. તારામતી કહે છે, બેટા, તારા પિતાને સરસ કામ મળી ગયું છે, વિદાય થઈ રહ્યા છે, તો પગે લાગી લે. રોહિત પોતાના પિતાને પગે લાગે છે. ત્યાં હરિશ્ચંદ્ર રોહિત ઉપર હાથ ફેરવીને કહેવા લાગે છે, બેટા, અજાણી જગ્યા છે જ્યાં તને ને તારી માને કોઈ ઓળખતું નથી. હું તો વિદાય થઈ રહ્યો છું, પરંતુ બેટા, તું તારી માનું ધ્યાન રાખજે. નાના ફૂલ જેવા કોમળ બાળકને પોતાની પત્નીની જવાબદારી સોંપીને હરિશ્ચંદ્ર ત્યાંથી વિદાય થાય છે. તારામતી એકલા પડે છે. મનમાં વિચાર કરે છે, હજી હું ભૂખ્યા દિવસો કાઢી શકીશ, પણ મારું નાનું ફૂલ જેવું કોમળ બાળક કેટલો સમય ભૂખ્યું રહી શકશે? મને જલ્દી કામ મળી જાય તો સારું. માટે તારામતી પણ હાટમાં ઊભા ઊભા બૂમો પાડવા લાગ્યા, મને કોઈ કામ આપો, મને કોઈ કામ આપો. વિચાર કરજો, માની મહાનતા સ્વયં ભગવાને બતાવી છે. માં ક્યારેય બાળકને દુઃખી કે ભૂખ્યું કોઈ દિવસ જોઈ નથી શકતી. બિચારી વૃદ્ધ હોય, પથારીમાં ઊભી ના થઈ શકતી હોય, પણ દીકરા દીકરીને સામે જુએ ને કે માની અંદર એવી તાકાત અને શક્તિ આવી જાય. હાથથી વસ્તુ પકડી પકડીને મારા દીકરાને હું શું ખવડાવી દઉં, મારી દીકરીને શું ખવડાવી દઉં, મારા હૃદયની એ મોટી ભાવના છે. અને પોતે ભૂખ્યા દિવસો કાઢે, એના બાળકને એક દિવસ નહીં, એક તક પણ માં ભૂખ્યા જોઈ નથી શકતી. ત્યારે તારામતી વિચાર કરવા લાગી, મારો દીકરાને હું જલ્દી ખવડાવું, મને કામ મળી જાય તો સારું. અને બૂમો પાડે છે. ત્યાં બેન આવી, બેન, તારે કામ જોઈએ છે? તો કે હા, મારા ઘરે કોઈ કામવાળી નથી, જો કામવાળીનું કામ તને મંજૂર હોય તો ચાલ. તારામતી કહેવા લાગી, બેન, મને મંજૂર છે. આજે દીકરાને ખવડાવવા માટે માં કામવાળી બનવા તૈયાર થઈ છે. એ બેન કહેવા લાગી, ચાલ. તારામતી રોહિતનો હાથ પકડ્યો છે. ત્યાં જે બેન કહેવા લાગી, ઊભી રે, ક્યાં જાય છે? મેં કામ તને એકલીને આપ્યું છે, તારા દીકરાને નહીં. તારે આવો તો એકલી આવો, તારા દીકરાને નહીં લવાય. તારામતીની આંખમાંથી આંસુડાની ધાર વહે છે. અજાણી જગ્યા છે જ્યાં કોઈ ઓળખતું નથી. મા વગરનો દીકરો ક્યાં રહેશે, શું ખાશે, ક્યાં ઊંઘશે? બેન, તો આવું ના કરીશ. મારો દીકરો મારા વગર કેમ રહી શકશે? મારા દીકરાને મારી સાથે આવવા દે. બેન કહેવા લાગી, તારે તારા દીકરાને સાથે લાવવો હોય તો મારી વાત સાંભળી લે. તારાથી ક્યારેય કંઈ મગાશે નહીં, હું તને ક્યારેય કંઈ આપીશ નહીં. વાસણની અંદર એઠું જૂઠું જે કંઈ વિધું છે એ તારે ને તારા દીકરાને ખાવું પડશે. જો તને મંજૂર હોય તો ચાલ. તારામતી કહેવા લાગી, બેન, મને તારી બધી વાત મંજૂર છે. માને હંમેશા એવું જ હોય કે મારો દીકરો મારી સાથે. ક્યારેય પોતાનો વિચાર નથી કરતી,
પણ માને એવું કે મારા દીકરાને કોઈ તકલીફ ના પડે, મારી સાથે હશે ને તો મારા દીકરાને કોઈ તકલીફ નહીં પડે. તારામાંથી કહેવા લાગી, બેન હું ક્યારેય માગીશ નહીં, તું કંઈ આપતી નહીં, અને વાસણની અંદર જે કંઈ એઠું જૂઠું વધ્યું છે હું મારો દીકરો ખાઈ લઈશ. એ બેન કહે છે ચાલ. તારામાંથી બેનના ઘેરે જાય છે. સવારથી સાંજ સુધી આખા ઘરનું કામ તારામાંથી ભાવ અને પ્રેમથી કરે છે. મુખ ઉપર કોઈ ફરિયાદ નથી, કોઈ નિરાશા નથી, કોઈ ભય નથી. હૃદયમાં એક પ્રાર્થના છે, હે ગુરુદેવ, હે પ્રભુ, હે પરમાત્મા, જે વ્રતના પાલન માટે અમે તૈયાર થયા છે એ વ્રતના પાલન કરવા માટે તો અમને શક્તિ આપજે, હિંમત આપજે, સાહસ આપજે. હૃદયમાં પ્રાર્થના કરતી કરતી તારામતી આખા ઘરનું કામ સવારથી સાંજ સુધી કરે છે. દિવસો પસાર થયા છે. ત્યાં એક દિવસ રોહિત પોતાના દોસ્તારો સાથે રમતો રમતો એને માં યાદ આવી. તમે જોજો, બાળકો રમતા હોય ને આપણને એવું લાગે રમવામાં પડ્યા છે, પણ આપણને ખબર ન હોય ને એ રીતે દૂરથી એને માં યાદ આવે ને તો દૂરથી માને જોઈ અને ફરી પાછા રમવામાં મશગુલ બને છે. માને ખબર પણ નથી પડતી. રોહિતને માં યાદ આવી, મારી માં શું કરતી હશે, લાવ જરા જઈને જોઈ આવું. રોહિત દોડતો દોડતો આવે છે, દૂરથી ઊભો ઊભો જોવે છે તો તારામતી કામમાં વ્યસ્ત છે. અને આ દ્રશ્ય જોઈને રોહિતની આંખમાંથી આંસુડાની ધાર વહે છે. સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે. મારી માં સવારથી સાંજ સુધી કામ કરે છે. મારી મને થાક નહીં લાગતું હોય, મારી મને ઊંઘ નહીં આવતી હોય, મારી મને ભૂખ નહીં લાગતી હોય, મારી મને કોણ આરામ આપે? રોહિતથી માનું દ્રશ્ય જોવાયું નહીં. જલ્દી જલ્દી આંસુને લૂછી નાખે છે. મારી માં જો મારા આંસુ જોઈ જશે તો મારે મારું મન ઢીલું પડી જશે. હું મારી માને મજબૂત કરવા માટે આવ્યો છું, મદદ કરવા માટે આવ્યો છું, માટે માને ખબર ના પડે એ રીતે આંસુને લૂછી નાખે છે. અને ધીમેથી તારામતી જ્યાં કામ કરે છે ત્યાં માં પાસે જાય છે. નાનકડો હાથ લાંબો કરીને કહે છે, માં જરા જો તો ખરી, અંધારું થઈ ગયું છે. માં તને થાક નથી લાગ્યો? માં તને ભૂખ નથી લાગી? ચાલ થોડી વાર માટે ઊભી થા, તું ખાઈ લે. રોહિતને એમ કે લાવ પ્રેમના બે શબ્દો દ્વારા મારી માનો થાક ઉતારી દો. નાનો હાથ માનો હાથ પકડીને ઊભો કરીને એક બાજુ બેસાડે છે. રોહિત માના ખોળામાં બેસી જાય છે અને તારામતી એને ભેટી પડે છે. મારા વાલા દીકરા, ભૂખ મને નથી લાગી, ભૂખ તો તને લાગી છે. હું કેવી માં છું, તને ક્યારે ખાવાનું પૂછતી નથી. તારામતીના આંખમાંથી આંસુની ધાર વહે છે અને તારામતીને રોહિત નાના નાના હાથથી આંસુ લૂછતો કહેવા લાગ્યો, માં તું રડે છે શું કામ? તું રડીશ નહીં, મને ભૂખ નથી લાગી. મારા દોસ્તારો સાથે રમતો હતો ને, મારા દોસ્તારે મને કેટલું બધું ખવડાવ્યું હતું. માં મારું પેટ ભરાઈ ગયું છે, જરા જો તો ખરી. તારામતીનો હાથ રોહિતના પેટ ઉપર પડે છે અને તારામતીનું હૃદય ચીરાઈ જાય છે. મારા વાલા દીકરા, તારું પેટ કેટલું ઊંડું ઉતરી ગયું છે, ગાલમાં ખાડા પડી ગયા છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે. બેટા, તું ક્યારેય ખાવાનું માંગતો નથી. હું કેવી માં છું, તને ભરપેટ ભોજન પણ નથી આપી શકતી. ઇતિહાસ બતાવે છે વાસણની અંદર એઠું જૂઠું જે માં ને દીકરો અરસપરસ ખાય છે. દિવસો વીત્યા છે. ત્યાં એક દિવસ રોહિત પોતાના દોસ્તારો સાથે રમતો રમતો દૂર ખેતરમાં પહોંચી જાય છે અને ખેતરના શેઢામાંથી સાપ આવી રોહિતને દંશ મારે છે. સાપે દંશ માર્યો છે. રોહિત બેભાન થઈને ઢળી પડે છે. મોઢામાં ફીણ આવી ગયું છે. શરીર લીલું કાચ મેનું છે. રોહિતના દોસ્તારો દોડતા દોડતા આવીને રોહિતની માને કહેવા લાગ્યા, હે રોહિતની માં, તારા દીકરાને સાપે દંશ માર્યો છે. આ સાંભળીને તારામતીના મુખમાંથી ચીસ નીકળી જાય છે. પોતાના દીકરાને મળવા માટે દોડ મૂકે છે. ત્યાં જઈ બેન કહે છે, ઊભી રહે, ક્યાં જાય છે? બેન, મારા દીકરાને સાપે દંશ માર્યો છે. તારા દીકરાને સાપે દંશ માર્યો હોય તો ભલે માર્યો, પેલા ઘરનું કામ કરી નાખ, ત્યાં સુધી ઘરની બહાર તારાથી લગ્ન નહીં બનાય. તારામતી ઘરનું કામ કરતી, આંખમાં આંસુડાની ધાર છે. પોતાના દીકરાને યાદ કરીને કહેવા લાગી, મારા વાલા દીકરા, તારી માને માફ કરજે કે હું તારું ધ્યાન પણ નથી રાખી શકતી. જલ્દી જલ્દી ખેતરના શેઢે દોટ મૂકે છે. ત્યાં જ વાલો ફૂલ જેવું કોમળ બાળક મળતું થઈને પડે છે. રોહિતને છાતી પર માથા પછાડતી તારામતી રોહિતને કહેવા લાગી,
મારા વાલા દીકરા, તારી માને માફ કરજે કે અંત સમયે તારી માં તારી પાસે ના આવી શકી. પોતાના વાલા દીકરાના મૃતદેહને છાતીએ લગાડીને તારામાંથી આ બેનના ઘેર આવે છે. બેન, મારો દીકરો મૃત્યુ પામ્યો છે, તારા ઘરમાં કોઈ કોરું કપડું હોય તો આ મારા દીકરાને કફન ઓઢાડો. એ બેન કહેવા લાગી, તારો દીકરો મૃત્યુ પામ્યો તો ભલે પામ્યો, મેં પહેલા તને કીધું હું તને કંઈ આપીશ નહીં, તારાથી કંઈ મગાશે નહીં. એને એક બાજુ સુવડાવીને ઘરનું કામ છે એ કામ પહેલા કરી નાખ. તારામાંથી રોહિતના મૃતદેહને એક બાજુ સુવડાવીને સાડીનો છેડો ઉઠાડીને રોહિતને પ્રાર્થના કરવા લાગી, મારા વહાલા દીકરા, તારી મને માફ કરજે કે આજે તારી માં તને કોરું કફન પણ નથી ઉડાડી શકતી. સાડીનો છેડો ઉડાડી ઘરનું કામ કરીને તારામાંથી અડધી રાત થઈ છે. વાલા દીકરાના મૃતદેહને છાતીએ લગાડી સ્મશાન તરફ દોટ મૂકે છે. સ્મશાનના દરવાજામાં પગ મૂકે છે. ત્યાં એક ભાઈ હાથમાં ફાનસ લઈ નજીક આવે છે. તારામાંથી એ ઓરું ઓઢ્યું છે, મોઢું દેખાતું નથી. ફાનસનો જ્વાળ કરીને એ ભાઈ કહેવા લાગ્યા, હે દેવી, અડધી રાતે તમે કોણ છો? નાના દીકરાના મૃતદેહને લઈને આવ્યા છે. તારામાંથી ઓળખી જાય છે, આ તો કોઈ નથી, આ તો મારા પતિદેવ હરિશ્ચંદ્ર છે. તારામાંથી કહેવા લાગ્યા, હા પતિદેવ, હું તારામતી છું. તારામતી તમે? આપણો દીકરો રોહિત છે. તારામતી રોહિતના મૃતદેહને એક બાજુ મૂકી પોતાના પતિના ચરણ પકડ્યા છે. મને માફ કરજો કે હું આપણા દીકરાનું ધ્યાન ના રાખી શકી. હું અહીં આવી હોય તો મારા દીકરાના અગ્નિ સંસ્કાર માટે આવી છું, એની તૈયારી કરો. હરિશ્ચંદ્રના આંખમાં આંસુ આવી જાય છે. હે દેવી, નગરનો નિયમ છે કે કર ભેરા વગર કાષ્ટ ન મળે, લાકડા ન મળે. મારી પાસે તો કંઈ નથી, પરંતુ તમારી પાસે કંઈ હોય તો આપો, જેથી કરીને આપણે આપણા વાલા દીકરાના અગ્નિ સંસ્કાર કરી શકીએ. તારામતીની આંખમાં આંસુની ધાર છે. પોતાના પતિના ચરણ પકડા છે. બે હાથ જોડીને કહેવા લાગી, આજે પત્ની નહીં, એક માં તમને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. તમને ખબર છે કે તમારી પાસે કંઈ નથી, મારી પાસે કંઈ નથી, તો આજે માં તમને પ્રાર્થના કરી રહી છે. તમે આપણા દીકરાના અગ્નિ સંસ્કારની તૈયારી કરો. બતાવવામાં આવ્યું છે, હરિશ્ચંદ્રથી રેવાય નહીં, લાકડા લાવે છે, શૈયા બનાવે છે, એના પર રોહિતના મૃતદેહને સુવડાવે છે. અગ્નિ સંસ્કારની જ્યાં તૈયારી કરે છે ત્યાં જ નગરનો સેનાપતિ આવે છે. ભાઈ, તે રાજ્યના વિરુદ્ધ કામ કર્યું છે, માટે રાજાએ તમને ફાંસીની સજા આપી છે. જ્યાં સુધી ફાંસીની સજા પૂરી નહીં થાય ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં થઈ શકે. હરિશ્ચંદ્ર કહેવા લાગ્યા, હા ભાઈ, મેં ખોટું કર્યું છે, માટે અવશ્ય મને સજા થવી જોઈએ. હું સજા ભોગવવા તૈયાર છું. સેનાપતિ કહે છે, ચાલો મારી સાથે. સેનાપતિની પાછળ હરિશ્ચંદ્ર ચાલવા લાગ્યા. એની પાછળ તારામતી રોહિતના મૃતદેહને લઈને એ પણ ચાલવા લાગ્યા. ફાંસીનો ગાળિયો જ્યાં લટકી રહ્યો છે એના નીચે હરિશ્ચંદ્રને ઊભા રાખ્યા છે. ગળામાં ફાંસીનો ગાળિયો પહેરાયો છે અને ખેંચવાની જ્યાં તૈયારી કરી રહ્યા છે ત્યાં હરિશ્ચંદ્રને છેલ્લે કહેવામાં આવે છે, તમને છેલ્લો થોડોક સમય આપવામાં આવે છે, તમારી અંતિમ ઈચ્છા હોય તો તમે કહી શકો છો. આ સાંભળીને હરિશ્ચંદ્ર પતિને પત્ની ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, હે પ્રભુ, હે પરમાત્મા, હે ગુરુદેવ, જ્યારથી વ્રતના પાલન કરવા તૈયાર થયા ત્યારથી અત્યાર સુધીમાં જાણતા અજાણતા અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય, અમારાથી કઈ ખોટું થઈ ગયું હોય, તમને માફ કરજો. તો હે પ્રભુ, હે પરમાત્મા, હે ગુરુદેવ, જન્મો જન્મ તમારા ચરણોની સેવા આપજો. પ્રાર્થના ચાલી રહી છે ત્યાં અંતરિક્ષમાંથી સ્વયં દેવતા અને ભગવાન હરિશ્ચંદ્રને તારામતી પર ફૂલની વર્ષા કરે છે. એક બાજુ ગુરુ વિશ્વામિત્ર આવે છે, એ ફૂલની વર્ષા કરે છે. ધન્ય હો હરિશ્ચંદ્ર, ધન્ય હો તારામતી. આજ પછી રાજા હરિશ્ચંદ્રના નામે નહીં, ઇતિહાસ તમને સત્યવાદી હરિશ્ચંદ્રના નામે યાદ કરશે. અને ગુરુ વિશ્વામિત્ર હાથમાં અંજલિ લઈ રોહિત ઉપર છાંટે છે અને રોહિતને સજીવન કરે છે. ત્યારે પરમજી ગુરુદેવે બતાવ્યું, બેટા, ઘણીવાર સારું કાર્ય કરવા નીકળીએ, વિઘ્ન, બાધાઓ, આદિ, વ્યાધિ, ઉપાધિ અને ઝંઝાવાત માનવને ઘેરી લે છે, પરંતુ જેની સાથે સદગુરુની કૃપા છે એનો વાળ પણ કોઈ વાંકો નથી કરી શકતો. માટે કહી છે, જીતને તારે ગગન में इतने दुश्मन क्यों ना होय, जो भी गुरुदेव की कृपा तो बालनो बाको હોય. જેની સાથે સદગુરુની કૃપા છે એનો વાળ પણ કોઈ વાંકો નથી કરી શકતો. માટે સારું થવું હોય તો દુનિયાના નજરમાં નહીં, સારું થવું હોય તો સદગુરુના નજરમાં સારા થઈએ. સદગુરુને ગમતા કાર્ય
દ્રષ્ટિ આપણા પર પડે, બાકી આ દુનિયા ક્યાંયથી નહીં છોડે. સીધે સીધા ચાલ્યા જતા હશો તો કહેશે બહુ મોટો થઈ ગયો છે, અમારી સામે જોતો પણ નથી. આજુબાજુ જોવા રહેશો તો કહેશે કે શું ફાફા મારે છે, તને ચાલતા નથી આવડતું. નીચે જોઈને ચાલશો તેમ કહેશે તું શિવ તે કેવા એવા પાપ કર્યા છે કે તારે નીચે જોવું પડે. આ દુનિયા ક્યાંયથી નહીં છોડે. સારું થવું હોય તો દુનિયાના નજરમાં નહીં, સારું થવું હોય તો સદગુરુના નજરમાં સારા થઈએ. માટે સંતો મહંતો ઋષિઓએ પ્રેરણા આપીને આપણે સંદેશ આપીને કહ્યું છે, આવે છો ને સંકટ હજારો ભગવાન ભરોસો એક તારો. સત્યવાદી હરિશ્ચંદ્ર મહિના તારામતીના સાથ અને સહયોગ દ્વારા સત્ય એ પણ છે પરિવાર નિર્માણની અંદર નારીની ભૂમિકા અધિક મહત્વની છે. સાવધાન. અત્યાર સુધી કદાચ ગમે ત્યાં મન હોય તો વાંધો નહીં, પણ હવે સાવધાન. સત્ય એ પણ છે પરિવાર નિર્માણની અંદર નારીની ભૂમિકા અધિક મહત્વની છે. પરિવારનો પાયો, કુટુંબનો પાયો, સમાજનો પાયો, રાષ્ટ્રનો પાયો, સંસ્કૃતિનો પાયો એ નારી છે. જો પાયો બરાબર હશે તો મકાનને કોઈ વાંધો આવશે નહીં, પણ પાયામાં કંઈ નહીં હોય તો ગમે તેવું મકાન બાંધશો એ ટકી શકવાનું નથી. માટે આખો આધાર એ નારી છે. હે નારી તું જા અને બીજાને જગાડ. વેદે કહ્યું છે યત્ર નારી પૂજ્યંતે તત્ર રમ્યન્તે દેવતા. જે ઘરની અંદર નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. એટલે તો કીધું તું ને લઈને આવજો, નહીં તો પસ્તાવો થશે. અને જેના આવ્યા હશે એને થશે આવતીકાલથી આપણી પૂજા પાકી. પૂજાનો અર્થ શું? પૂજા કોની કરવામાં આવે? પૂજા કોની કરવામાં આવે એ પણ બતાવ્યું છે. આપણે એમ થતું આપણી પૂજા થાય તો આપણે એવા થાય તો આપણે પૂજા કરે. કોની પૂજા થાય? પૂજાનો અર્થ શું? એને કારણ વગર દુખી ના કરો, પણ ખોટું કરે તો બરાબર છે. તકલીફ ત્યાં જ આવી જાય છે.